વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવાર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને લોકોની વચ્ચે જઈ જનસંપર્ક કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 જીતવા માટે દરેક ઉમેદવાર લોકોની વચ્ચે જઈ લોકોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવામાં વોર્ડ નંબર 7ની કોંગ્રેસની પેનલ નિર્મલ ઠક્કર સહિતના ઉમેદવારો કે જે પણ વોર્ડ નંબર 7ના અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, જનસંપર્ક કરી રહ્યા છે। તેવામાં કારેલીબાગ, આમ્રપાલી અને તેની આસપાસની જે સોસાયટીઓ છે ત્યાં પહોંચ્યા હતા વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારો અને ફેરડી કરી જનસંપર્ક કરવામાં આવ્યો। કીર્તિ અને પવિત્ર મત આપી અપાવી જંગી બહુમતીથી વિજય બનાવશો। મતદાન તારીખ 26/4/2026 રવિવારના રોજ સમય સવારે 7 થી સાંજના 6 કલાક સુધી। અત્યારે અમે આજે સવારે મેઘદૂત, અતુલ પાર્ક ને એ બધી સોસાયટીમાં ફેરણી કરીને હવે આમ્રપાલી શિવાલય મંદિરમાં ભોલેનાથના આશીર્વાદ લઈને આમ્રપાલી, દીપાવલી, નરેન્દ્ર પાર્ક ને વગેરે સોસાયટીમાં ફેરણીની શરૂઆત કરીએ છીએ। અમારી વોર્ડ નંબર 7ની પેનલ નિર્મલ ઠક્કર, જાગૃતિ રાણા, લલિતાબેન શાહ, રાજેશભાઈ પટની આ 4 ઉમેદવાર અમને કોંગ્રેસ પાર્ટી તરફથી છે। અત્યારે અમે સમગ્ર વોર્ડમાં અને ચારે બાજુ ફેરણી અમારી રોજે રોજની ચાલુ છે। ફતેપુરા એટલે રાણાવાસ હોય, નવી ધરતી રાણાવાસ હોય કે અન્ય સોસાયટી એરિયા હોય, દરેક ઠેકાણે પાણીની ભયંકર એટલે સમસ્યા છે, ડ્રેનેજ લાઈનોની સમસ્યા છે। ભારતીય જનતા પાર્ટીનું આ શહેર પર 25-30 વર્ષથી શાસન છે। લોકોને પહેલાં એવું કહ્યું કે અમે શહેરને શાંઘાઈ જેવું એટલે કરી દઈશું, ત્યારબાદ સ્માર્ટ સિટીના એટલે સપના આપ્યા અને તમે જુઓ કે લોકો એક જ વાત કહી રહ્યા છે કે અમારે શાંઘાઈ કે સ્માર્ટ સિટીની જરૂરિયાત એટલે નથી, અમને ચોખ્ખું પીવાનું પાણી આપો, સારા રોડ રસ્તા આપો અને સાફ સફાઈ આપો। આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ 30 વર્ષમાં માત્ર ને માત્ર મીટિંગ, ઈટિંગ અને ચીટિંગ જ કરેલું છે। 30 રૂપિયાની સિસોટી 3300 રૂપિયામાં લેવાની, ફાયર બ્રિગેડમાં 56 કરોડનું એટલે કરપ્શન, દરેક ટેન્ડર 40% ઉપર જાય અને જે કોન્ટ્રાક્ટરને ટેન્ડર આપે એણે 2% એટલે કમલમમાં એટલે કમિશનનો ચેક આપવાનો, કોર્પોરેટરોને હપ્તા આપવાના, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રૂપિયા આપવાના। એટલે આ શહેરને ભારતીય જનતા પાર્ટીએ એક નરકાગારમાં ફેરવી નાખ્યું છે। એટલે મારું તો એવું કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ઢાંકણીમાં ગંદુ ડોળું પીવાનું પાણી જે આપે છે ને એ લઈને ડૂબી મરવું।